પણ બારી બારણા બંધ રાખો ને. શેના માટે બંધ રાખો છો ખબર છે? હું બધું જાણું છું, મને બધી ખબર છે. બારે એમ કહું છું કે માખી ના આવે, મચ્છર ના આવે, કોઈ ના આવે, એના માટે મેં બંધ રાખીએ છીએ. પરંતુ બે પગવાળું કોઈ મચ્છર ના આવે, બે પગવાળી કોઈ માખી ના આવે, દુઃખી ના આવે, દર્દી ના આવે, કોઈ પોકાર કાને કાંઈ કોઈનો પોકાર સંભળાય નહીં, એટલા માટે બારીઓ બંધ છે. બારીઓ ઉગાડ્યો હોય તો તમને કોઈકનો અવાજ આવે, કાંઈ વાંધો નહીં. પહેલાં કદાચ તમે એસીમાં રહેવાને ટેવાઈ ગયા છો, એટલા માટે તમારી બારીઓ બંધ રાખવી પડે. હમણાં અચલગઢના ઉપાશ્રયમાં પગલાં કરવા ગયેલો હું, પાલીની અંદર 5 માળનો અચલગઢ કચ્છી જૈન સંઘે ઉપાશ્રય બનાવ્યો. એ કચ્છી સમાજે મને કહેલું કે સાહેબ તમે પગલાં કરવા આવજો. એટલે ગયો, રોકાણું 2 કલાક સુધી. એટલે મેં કહ્યું આ શું છે? તો કે આ ઉપાશ્રય છે, વ્યાખ્યાન હોલ છે. મેં કીધું કે તમે બાકી બધી જગ્યાએ પંખા લગાડીને એટલે પંખો કેમ નથી વ્યાખ્યાન હોલમાં? તો કે સાહેબ હવે છે ને જમાનો પંખાનો વેયો ગયો. શું કીધું? હવે વ્યાખ્યાનની અંદર હવે સાહેબ પંખો વેયો ગયો, અમારા ઘરમાંથી વેયો ગયો ને, ઘરમાં ક્યાં રાખીએ છીએ અમે? જો મેં કીધું તો પછી પહેલે માળે છે, બીજે માળે છે, ઉપર છે, ચોથે માળે છે, ત્રીજે માળે કેમ નથી? તો બધી જગ્યાએ પંખા મૂક્યા, કેમ નથી મૂક્યા? પણ સાહેબ પણ આ છે ને અપાસરો છે, એ અપાસરાઓનો આજના 21મી સદીમાં એ વયું ગયું બધું. હવે જો અમે જો પંખા રાખીને તો યુવાનો આવે એમ નથી, એટલે બધે એને એર કન્ડિશન ફિટ કરી દીધું છે. શું ફિટ કર્યું છે? આ એર કન્ડિશન ફિટ કર્યું છે. શેના માટે કર્યું છે? યુવાનો આવે એટલા માટે. હું એ વાત કહેવા નથી માંગતો, મારે એ કહેવાનું છે કે ભાઈ એ એસીથી બધી બારીઓ બંધ કરવાની છૂટ, ખોલવાની જ નહીં. દિલની બારીઓ તો ખુલ્લી રાખો. કઈ દરવાજા ખુલ્લા રાખવાના? આ રાખવાના. આ ખુલ્લા રાખેલા હોય તો ખબર પડે. એટલો સંવેદનહીન માણસ બનતો જાય છે કે સાસુ માંદી પડી હોય ને તો એની વેદના સંભળાતી નથી. પિતાજી સબરતા હોય બીમારીની અંદર, પથારીની અંદર, તો ઘરના સભ્યો એક જ સેકન્ડમાં કહેશે કે નહીં હવે મારો ટાઈમ થઈ ગયો, અપાશ્રય જવાનો ટાઈમ થઈ ગયો મારો. એ ભાઈ અપાશ્રયમાં પેલું સામાયિક નથી, સામાયિક પેલા ઘરે છે. વૃદ્ધો હોય, અશક્ત હોય, બીમાર હોય, ગ્લાન હોય, જૈન શાસ્ત્ર એમ કહે છે કે ગ્લાન, રોગી, બીમાર, અપાહિજની અનન્ય ભાવે સેવા કરીએ એનું નામ વૈયાવત કહેવાય છે. આવી સેવા નિસ્વાર્થ ભાવે કરવામાં આવે તો કરોડોની સંખ્યામાં નહીં, અગણિત એ કર્મની કરોડો ખપી જાય છે. અસંખ્ય કરોડા કરોડી સાગરો પરના પાપ પણ ખપી જાય. આ લાભ આ સેવામાં છે, વૈયાવતની અંદર છે. એટલે માણસ જો ઘરની અંદર પણ જો કર્તવ્ય નહીં બજાવે તો નિસ્વાર્થ ભાવે બીજા કોની બજાવે? એટલા માટે જરૂરી છે ડગલે ને પગલે આપણું કર્તવ્ય છે. આખા દિવસમાં સામાયિક કેટલા કર્યા એનો આનંદ થવો જોઈએ. 5 સામાયિક કર્યા, વેલકમ ભલે કર્યા. આજે મેં આમ કર્યું, ભલે કર્યું. મેં આજે પૂજા પાઠ કર્યા, ભલે કર્યા. આટલા મેં આજે જાપ કર્યા, ભલે કર્યા. તો યાદ રાખો આ બધું કરતા હો, પરંતુ નિસ્વાર્થ ભાવે આખા દિવસમાં કોઈકને માટે તનથી કેટલું ઘસાણા, મનથી કેટલું ઘસાણા, ધનથી કેટલું ઘસાણા. જે દિવસ પરોપકારની દ્રષ્ટિએ નિસ્વાર્થ ભાવે માનવને, પ્રાણીને, પશુને, પંખીને, જીવ માત્રને સાતા પમાડવામાં જો તનથી પણ કંઈ ટાઈમ દીધો ન હોય, મનથી પણ કંઈ પણ યોગદાન દીધું ન હોય, ધનથી પણ યોગદાન દીધું ન હોય, તો સમજવાનું આ દિવસ તમારો બેકાર ગયો, નકામો ગયો. તમે એમાંથી હવે આજનો દિવસ નિષ્ફળ ગયો છે માનવાનું. દિવસ તેના સફળ છે, સાધના તેની સફળ છે કે જેના જીવનની અંદર આ પણ ચીજ વણાયેલી છે. આ ચીજને સ્વામી વિવેકાનંદે 100 વર્ષ પહેલાં આપણા દેશની અંદર, જો કે હમણાં આપણે 150મી એની જન્મ જયંતિ દેશભરમાં ઉજવાઈ રહી છે. સ્વામી વિવેકાનંદ 39 વર્ષ જીવ્યા હતા. કેટલા વર્ષ? ફક્ત 39 વર્ષ જીવ્યા હતા.
અને 39 વર્ષની અંદર જગતને વિપુલ પ્રમાણમાં એને સાચો ઉપદેશ આપ્યો. એમાં એમનું પ્રસિદ્ધ એક જ સુવાક્ય તમારા મારા હૃદયમાં કોતરી રાખવા લાયક છે. બે હાથ પરમાત્માની સામે જોડેલા હોય એના કરતાં પણ બે હાથ જોડીને કરેલી પરમાત્માની પ્રાર્થના કરતાં આ બે હાથે કોઈકની નિસ્વાર્થ ભાવે સેવા કરી હોય તો તે સાચી પૂજા અને પ્રાર્થના છે. શું કહ્યું? આ બે હાથ પરમાત્માની સેવામાં જોડ્યા, ગુરુની સેવામાં જોડ્યા, પ્રાર્થના કરી. એ તો છે, એ તો પ્રાર્થના છે, પણ એના કરતાં ચડિયાતી પ્રાર્થના કઈ ગણવાની? આ બે હાથ દ્વારા તમે ઘસાયા કેટલા? અરે મધર ટેરેસા નથી થવું બધાને, કાંઈ વાંધો નહીં. અરે તમારે ગાંધીજી નથી થવું, કાંઈ વાંધો નહીં. વિનોબા નથી થવું, કાંઈ વાંધો નહીં. તમારે રવિશંકર મહારાજ નથી થવું, કાંઈ વાંધો નહીં. પણ થોડું તો કર્તવ્ય સમજો. ધર્મને માટે દુનિયાભરના ધર્મના ગુરુઓ એક વાક્યની અંદર સંમત છે. કદાચ બીજામાં વિચારાંતર હોઈ શકે છે, વિચારભેદ હોઈ શકે છે, પરંતુ તુંડે તુંડેર મતિર ભિન્ન, જેટલા મસ્તક હોય એટલા વિચાર અલગ હોઈ શકે છે. પરંતુ આ વાતમાં બધા જ ધર્મગુરુઓ, બધા જ મહાપુરુષો એક જ મતે છે. કયા એક મતમાં આવે? સંત મહંત એસ જગત મેં બાત બતાવત તીન. સંતો હોય, મહંતો હોય, મહાપુરુષો હોય, પાદરી હોય, મૌલવી હોય, ખલીફા હોય, પેગમ્બર હોય, પીર હોય, તીર્થંકર ભગવાન હોય, ઈસુ હોય, મોહમ્મદ હોય, નાનક હોય, કબીર હોય, કોઈ પણ હોય, એ બધા ત્રણ વાતો ઉપર ખાસ જોર લગાડે છે. ત્રણ વાતને ઉપર વધારે એ પ્રેશર આપે છે. માનવ જગતને સારી શિખામણ આપે છે. કઈ શિખામણ આપે છે? સંત મહંત એસ જગત મેં बात बतावत तीन. प्रभु नाम हृदय मन में दया. યાદ રાખજો, હૃદયમાં કૂતરી રાખવા જેવું છે. સાંભળીએ બહાર, જો બહાર કાઢી નાખશો આજે તો રાત્રે ખરાબમાં ખરાબ સપના આવવાના. આજે જો આ વાત સાંભળ્યા પછી જો બહાર કાઢી નાખશો તો રાત્રે ખરાબ સપના આવવાના. હવે સારા સપના લાવવા હોય તો શું કરવાનું? હૃદયમાં કોતરી રાખવાનું. જો કોતરેલું હશે તો ક્યારેક અંદરથી પોતાની મેળે અંદરનો અવાજ સંભળાયા કરશે. સંતો હોય, મહંતો હોય, ધર્મગુરુ હોય, મેં હમણાં કહ્યું તેમ ધર્માચાર્યો હોય, એ બાત બતાવતી. પ્રભુ નામ હૃદય મન મેં દયા, તન સેવા મેં લીન. પ્રભુ નામ હૃદય મન મેં દયા, તન સેવા મેં લીન. ત્રણ વાતમાં વધુમાં વધુ દરેક ધર્મગુરુઓ, સંતો હોય, મહંતો હોય, એના પર ભાર મૂક્યો છે. તમારા જીવનને સફળ બનાવવું હોય તો ત્રણ કર્તવ્ય, બીજું બધું થાય તો સારી વાત છે. તપ કરો, ત્યાગ કરો, આરાધના કરો, સાધના કરો, બધું કરો, તો એની સાથે આ ત્રણ ચીજો તો વણી જ લો. તમે ત્રણ ચીજોને વણવા માટે કઈ કીધું? પ્રભુ નામ હૃદય. તમારા ઈષ્ટદેવનું નામ સ્મરણ નિરંતર ચાલુ રાખો. શું કરવાનું? નિરંતર ચાલુ રાખો. બેટરી ચાર્જિંગ થયા જ કરશે, અને એ બેટરી ચાર્જિંગ જે થઈ હશે તો યાદ રાખજો, શાંતિની સમાધિ પ્રદાન કરવાની તાકાત એમાંથી પેદા થાય છે. પોઝિટિવ ઉર્જા પેદા કરવા માટે, આધ્યાત્મિક ઉર્જા પેદા કરવા માટે પરમાત્માના નામનું સ્મરણ નિરંતર કરવું. જે મંત્ર ઉપર તમને પરમ શ્રદ્ધા હોય તેને કરો, એ પેલું કર્તવ્ય છે. પ્રભુ નામ હૃદય. અને બીજા નંબરમાં મન મેં દયા. ડગલે ને પગલે દયા, કરુણા, એ પેલો રસ્તો જ છે. પરમાત્મા, મહાવીરે અને મહાપુરુષોએ જે ચાર ભાવના ઉપર જે જોર લગાવ્યું છે. રોજ તમે બોલો છો મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, એમાં એક કઈ ભાવનામાં ચાર ભાવના આવી ને? મૈત્રી ભાવના આવી, પછી પ્રમોદ ભાવના આવી, કરુણા ભાવના આવી, માધ્યસ્થ ભાવના આવી. ચારે ચાર અનિવાર્ય છે. એ ચારમાં એકનું સ્થાન છે કરુણા.
કરુણા, દયા, જૈન પરિભાષામાં અનુકંપા, ડગલે ને પગલે અનુકંપા. જો જેના હૃદયમાં અનુકંપા હોય તે ભાવ અંશાનું પાલન કરી શકે છે. હું આમ બોલું તો સામા માણસને કેટલું દુઃખ થશે. આવા રીતે સૂક્ષ્મતાથી સામા માણસના દિલને ઠેસ ન પહોંચે. ધ્યાન કોણ રાખે? દિલમાં દયા. બે ચીજ કીધી અને ત્રીજી ચીજ તન સેવા મેં લીન. અને આપણું શરીર, આપણા મન, આપણી કર્મેન્દ્રિયો કોઈકની સેવાની અંદર લાગવી જોઈએ. અને 24 કલાક ન લાગે તો કાંઈ વાંધો નહીં, પરંતુ જેટલા અંશે લાગે એટલાની અંદર લાગવી જોઈએ. માનવની સેવા, સૌથી પહેલાં ઘરની સેવા, માનવની સેવા, પડોશીની સેવા, શેરીની સેવા, ગામની સેવા, તાલુકાની સેવા, જિલ્લાની સેવા અને રાષ્ટ્ર ભાવના, રાષ્ટ્ર સેવા. થાણાંગ સૂત્રમાં 10 પ્રકારના કર્તવ્યો તમારા ગ્રસ્તાશ્રમી માટે બતાવ્યા છે. એ 10ની અંદર એક ચીજ માસતીઓ શું બતાવી છે? રાષ્ટ્ર ધર્મ. આપણા થાણાંગ સૂત્રમાં કહ્યું છે રાષ્ટ્ર પ્રત્યેની ફરજો, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, રાષ્ટ્ર પ્રત્યેનું લગાવ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ રાખવો એ ઇન્સાનનો નહીં, નાગરિકનો પેલો ધર્મ છે. જૈન ધર્મ ફક્ત આધ્યાત્મિક ધર્મ નથી. જૈન ધર્મ એ જીવન શૈલી ઉત્તમોત્તમ પ્રકારની જીવવા માટેની, માનવ માત્ર માટે ઉત્તમ શૈલી છે. ફક્ત અધ્યાત્મ તો છે એટલે એને ધર્મ કહેવાય, એટલે દર્શન કહેવાય, પરંતુ એની અંદર ડગલે ને પગલે કર્તવ્યો છે. આ કર્તવ્યમાં રાષ્ટ્ર ભાવના છે, આ કર્તવ્યમાં કૌટુંબિક ભાવના છે. આ કર્તવ્યોની અંદર પછી વારો અમારો આવે. કોનો વારો આવે? હા, ગુરુનો વારો પછી આવે. પછી ગુરુની સેવા, પછી ગુરુડીની સેવા, ધર્મની સેવા બધાની કરવાની. પરંતુ ઘરની સેવા છોડીને અમારી સેવા કરવા આવો તો માતા પિતા જો સાતા પમાડી ન હોય, માતા પિતાની સાસુ સસરાની સેવા ન કરી હોય અને ઘરમાં માતા કે પિતા એ સેવાથી વંચિત રહેતા હોય, એવી બહેનોને અપાશ્રમમાં આવવાની સખત મનાઈ છે. શું છે? મારે બે હમાઈ કરવા, મારે આટલા હમાઈ. એ પહેલાં ઘરે હમાઈ કર, પહેલાં હમાઈ ઘરે કરવાનું, બીજે ક્યાંય નહીં જવાનું, બીજી કોઈ સંસ્થામાં નહીં જોડાવાનું. ભાઈઓ, તમારે કોઈ ટ્રસ્ટી બ્રસ્ટી ક્યાંય બનવાની જરૂર નથી. ઘરમાં ટ્રસ્ટી બની જાઓ. પહેલાં ઘરના કર્તવ્ય બજાવો. પહેલાં ઘરની અંદર વૃદ્ધો, અશક્તો, માતા પિતા, અપાઈ જો વડીલો, એને તમે સાથ આપવા માંડો. હા, એના સ્વભાવમાં દોષ હોઈ શકે છે. સ્વભાવમાં દોષ હોવો એ અલગ ચીજ છે. સ્વભાવનો દોષ તો તમારામાં છે. તમારો દીકરો મને કહેતો હતો તમારામાં કેટલા દોષો છે સ્વભાવમાં. એ તો છોકરા અમારી પાસે વાત કરે ને ત્યારે ખબર પડે. મમ્મીનો સ્વભાવ આવો થઈ ગયો, પપ્પાનો સ્વભાવ આવો થઈ ગયો, સ્વભાવ આવો થઈ ગયો, એનાથી ભૂતકાળ ન ભૂલી જવાય. એટલા માટે આ બધી સેવાનું લક્ષ્ય રાખવાનું. અને પછી અમારા પાસે આવે માતા પિતાના સૌથી પહેલા ગરીબ અપાહિજને દુવા લેવા જેવી છે. કોની? ગરીબ હોય, અપાહિજ હોય, અબોલા પ્રાણી હોય, એ બધાની દુવા લેવા જેવી છે. પછી માતા પિતાના આશીર્વાદ લેવા જેવા છે. માતા પિતા પછી ગુરુની કૃપા મેળવવા જેવી છે. અને ગુરુની કૃપા મેળવ્યા પછી પરમાત્માનો અનુગ્રહ મેળવવા જેવો છે. આ 4 તબક્કે આ સેવાની સાધના કરવાની છે. કેટલા તબક્કે? એ 4માંથી એકનો પણ ત્યાગ કરી શકાય નહીં. તમારા ઘરની અંદર સારામાં સારા જે તાળા હોય ને એ તમે બંધ કરીને આવો. એમાં બહારગામ જવાનું હોય તો તમને ગોદરેજનું તાળું લગાડવાની ઈચ્છા થાય. અને ગોદરેજનું તાળું હોય, નવતાળનું હોય, અથવા તો ખંભાતી તાળું હોય. એક જમાનામાં કના તાળા વખણાતા હતા? હા, આખી દુનિયામાં 2 નગરના તાળા વખણાય. એક અલીગઢના તાળા વખણાય અને બીજા કેટલાકના હૃદય એ ખંભાતી તાળા જેવા હોય છે. હરામ કોઈને હૃદયની અંદર માનવતા જાગતી હોય. ખંભાતી તાળા 2 જાતના હોય છે. એક ઘરે લગાડવાના હોય છે, બે અહીંયા લાગેલા જ હોય. ચાવી ખોવાઈ ગઈ હોય. અહીંયા જે લાગી ગયેલા છે ને ખંભાતી તાળા, કોઈકને માટે ઘસાવાનું, કોઈકને માટે આપણે કંઈ પણ પરોપકાર કરવાનો, નિસ્વાર્થ ભાવે આનંદ લેવાનો. યાદ રહે, નિસ્વાર્થ ભાવે કોઈકના માટે તનથી મનથી ઘસાવાનો આનંદ અલૌકિક હોય છે. આ જગતના આનંદ કરતાં વધી જાય એવો આનંદ આમાં છે. પણ અનુભવ કર્યો હોય તો ખબર પડે ને. અમૃત પીધા હોય તો ખબર પડે ને. નહીંતર તો અમૃત પીધા ન હોય એને તો બધું જ અમૃત જ દેખાતું હોય. એટલા માટે
ગરીબની, અપાહિજની અને અબોલાની દુઆ લેવા જેવી છે અને માતા પિતાને સેવા કરીને આશીર્વાદ લેવા જેવા છે. જેણે દુઆ લીધી, માતા પિતાના આશીર્વાદ લીધા, એ વ્યક્તિને ગુરુ